હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવાની છું દૂધીના ઢોકળા. તો દૂધીની પહેલા આપણે છાલ કાઢી લેવાની છે. તો આવી રીતના દૂધીની મેં છાલ કાઢી લીધી છે. હવે આપણે દૂધીને ખમણીમાં ખમણી લેવાની છે. તો અહીંયા મેં આખી દૂધીને ખમણી લીધી છે. તો ખમણેલી દૂધીને આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે 3 મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ જાડો ઉમેરવાનો છે. એટલે કે આપણે ભાખરી જે બનાવતા હોય એ લોટ ઉમેરવાનો છે. 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે. લીલી મેથી ઉમેરશું. લીલા ધાણા ઉમેરવાના છે. લીલા મરચાનું કટિંગ ઉમેરવાનું છે. અજમાને હાથથી આવી રીતના મસળીને ઉમેરીશું. એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે. ખાંડેલું લસણ ઉમેરશું. અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. લાલ મરચું પાવડર ઉમેરશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરશું. ચપટી આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે. એની ઉપર આપણે લીંબુ નીચોવશું. બરાબર બધું મિક્સ કરી લઈ. આવી રીતના કાણા વાળું વાસણ છે એ તેલ વાળું કરવાનું છે. તેલથી ગ્રીસ કરવાનું છે કાણા વાળા વાસણને. આપણા બંને હાથ પણ તેલ વાળા આવી રીતના કરી લેવાના છે. આવી રીતના મુઠિયા બનાવવાના છે. હવે આપણે આ મુઠિયાને બાફવા મૂકવાના છે. મુઠિયાને બાફવા માટે અહીંયા મેં પાણી ગરમ મૂકી દીધું છે. બાફીશ. તપેલામાં પાણી લઈને કાણા વાળું વાસણ છે આવી રીતના તપેલામાં મૂકી દેવાનું. ઉપરથી આવી રીતના ડીશ ઢાંકી દેવાની. 20 મિનિટ સુધી આપણે મુઠિયાને બફાવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ચેક કરી લઈએ મુઠિયાને. આવી રીતના આપણે ચેક કરશું. સરસ ક્લીન ચાકુ નીકળે છે એટલે આપણા મુઠિયા છે એ બરાબર બફાઈ ગયા છે. તો દૂધીના મુઠિયા છે એ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આવી રીતના ટુકડા કરી લેવાના છે. તો આવી રીતના દૂધીના જે મુઠિયા હતા એના મેં ટુકડા કરી લીધા છે. હવે આપણે આ ટુકડાનો વઘાર કરવાનો છે. વઘાર માટે 2 ચમચી જેટલું તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. વઘાર માટે અડધી ચમચી જેટલી પહેલા રાઈ ઉમેરશું. ત્યાર પછી મીઠી ઉમેરવાના છે. આખા તલ ઉમેરશું. ત્યારબાદ આપણે બાફેલા ટુકડા ઉમેરી દેવાના છે. બરાબર મિક્સ કરો.
ઉપરથી લીલા ધાણા ઉમેરશું. તો તૈયાર છે દૂધીના મુઠિયા એટલે કે દૂધીના ઢોકળા.